પ્રથમા એકના સર્વે વિદ્યાર્થીઓનું શ્રી બાબળેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલય સાંદીપની દ્વારા જે ઓનલાઈન લેક્ચર શ્રેણી ચાલે છે સૌનું સ્વાગત. મિત્રો, આજે આપણે યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ એનો અભ્યાસ કરવાનો છે. બધા જ ઋષિકુમારો ખાસ ધ્યાન આપે. આ એક સ્ટોરી છે, મોરલ સ્ટોરી કહી શકાય આને. એક ઉદાહરણ આપીશ કે તમને કોઈ પ્રાણી ગમતું હોય, તમને કોઈ પક્ષી ગમતું હોય, તમે એને અત્યંત સુખ સગવડતા સાથે તમારી ઘરમાં રાખો. પણ જો પક્ષીને જ અથવા તો પ્રાણીને જ ન ગમતું હોય તો તમે અથવા પક્ષી ખુશ કહેવાઓ? સોનાના પિંજરામાં પણ પોપટને રાખો તો છેવટે તો એ કેદ જ છે ને. અથવા તો રેશમની દોરીથી કબૂતરને બાંધો કે કોઈ પણ એવા જીવને એની મરજી વિરુદ્ધ તમે તમારી પાસે રાખો તો શું એ સારી વાત છે? બસ આવી જ કંઈક વાર્તા આજે આપણે ભણવાની છે. મોરલ સ્ટોરી તો છે જ, સાથે એક બહાદુરીની વાત પણ આપણને ખૂબ જ સરસ સમજાવે છે. ચલો શરૂઆત કરીએ આજના લેસનની. સૌથી પહેલાં પેરેગ્રાફમાં આપણે જોઈએ તો આશ્ચર્યવાચક સેન્ટેન્સથી જ શરૂઆત થાય છે. લેટ્સ બિગિન. Hey Abu Mia, looking sad. Why are you sitting alone today? Where is your darling Kalua? Govinda was worried. જો કઈ રીતની શરૂઆત છે. અબુ મિયા કરીને કોઈ એક પાત્ર છે, એને પૂછે છે કે અરે ઓ અબુ મિયા, કેમ દુઃખી દેખાવ છો આજે? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? આજે કેમ એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારી વાલી કલુઆ ક્યાં ગઈ? ગોવિંદા વોઝ વરીડ. અબુ મિયાને ગોવિંદા અથવા તો ગોવિંદ એ આવી રીતે ચિંતાજનક પ્રશ્નો એક સાથે પૂછે છે. Perhaps I have lost her. I have seen her footprints going up the hill. અબુ મિયા હવે આન્સર કરે છે, કદાચ મેં એને ખોઈ દીધી. I have seen her footprints going up the hill. મેં એના પગના નિશાન છે એ પેલા હિલ તરફ, પર્વત તરફ જતા જોયા. The devil must have killed her. પેલા રાક્ષસે એને મારી જ નાખી હશે. પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. પેલા જે બિચારા અબુ ખાન હતા એ સદંતર આમ દુઃખી થઈ ગયા હતા, આંસુ સારી રહ્યા હતા. He could not understand why Kalua broke the string and disappeared in the night. એને કંઈ સમજાતું જ નહોતું કે પેલી કલુઆએ પેલી દોરી સુકામીને તોડી નાખી અને રાત્રે સુકામીને તે ચાલી ગઈ, નાસી સુકામીને ગઈ. He used to give her green juicy grass and tasty grains. એ એને કેટલું સારું લીલુંછમ અને રસ ભરેલું ઘાસ દેતા અને સ્વાદિષ્ટ અનાજ પણ તેને દેતા હતા. But even then his only family member had left his house. આશ્ચર્યચિહ્ન છે છેલ્લે. છતાં પણ આટલું બધું એની સેવા કરતા હતા, એને સરસ મજાનું ઘાસ દેતા હતા, આવું સરસ મજાનું અનાજ દેતા હતા, છતાં પણ એનો એકમાત્ર ફેમિલી, પરિવારનો સભ્ય તેને છોડીને ચાલી ગયો. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. જો હવે અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે કલુઆ હતી એ એની બકરી હતી જે ચાલી ગઈ હતી. થોડા દિવસ પછી ફરી પાછા અબુ મિયા છે એક સરસ મજાની બીજી બકરી લઈ આવ્યા. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી. આ જે નવી હતી ખૂબ જ સુંદર હતી. વ્હાઇટ એઝ સ્નો, બરફ જેવી સફેદ. હેડ 2 little horns and pair of lovely bright red eyes. જો તમને ક્વેશ્ચન આન્સરમાં ક્વેશ્ચન પૂછાય કે જે નવી બકરી હતી જેનું નામ ચાંદની હતું એ કેવી દેખાવે હતી, તો આ વસ્તુ લખવાની. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી, વ્હાઇટ એઝ સ્નો, હેડ 2 little horns, 2 નાના શિંગડા હતા, એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, અને એક સરસ મજાની લાલ રંગવાળી સુંદર આંખની જોડી. આઈ વિલ કોલ યુ ચાંદની. હું તને ચાંદની કહીશ. Caressing her soft fur, he said.
તેના સરસ મજાનું જે કોમળ રૂછાવાળી એકદમ હતી એને પંપાળતા એવું કહે છે અબુમિયા કે હું તને શું કહીશ? ચાંદની કહીશ. નામકરણ થઈ ગયું. ચાલો. One fine morning his neighbor Govinda appeared. એક સરસ મજાની સવારે તેના જે પેલો પાડોશી હતો ગોવિંદા એ દેખાયો. He saw Abu Mia talking to his only family member. Hey Abu Chacha, you look happy and healthy. How is life now? શું કહે છે? અબુ મિયાને એને ખુશ જોયા અને એના એકમાત્ર ફેમિલી મેમ્બર સાથે વાતો કરતા હતા. ફરી પાછો પ્રશ્ન કર્યો કે અરે ઓ અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. તમે એકદમ ખુશ અને સ્વસ્થ દેખાવ છો. કેવી છે હવે જિંદગી? હાઉ ઇઝ લાઈફ નાવ? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું ખુશ માણસ છું અત્યારે ગોવિંદ. ચાંદની હેઝ બોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદની છે એ મારી માટે નવું જીવન લાવી. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. એ મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું તેના વિના જીવી શકું તેમ નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. એકદમ અબુ ચાચા છે એ સ્મિત સાથે આનંદમાં વાત કરી રહ્યા હતા. બટ વોટ વેર યુ ટેલિંગ હર? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. પણ કંઈક તમે એને કંઈક કહેતા હતા. શું કહેતા હતા તમે એને? મેં તમને જોયા, કંઈક તેને વાતો કરતા મેં તમને જોયા. Oh yes, I was telling her the story of Kalwa's sad end at the bloodthirsty teeth of that devil on the hill. શું કહે છે? હા, એ કે એને હું એ વાત કરી રહ્યો હતો કે જે કલવાનો છે કરુણો અંત હતો પેલા હિલ તરફ છે ગઈ હતી અને જે લોહી તરસ્યો છે રાક્ષસ છે એને વાર્તા હું કહી રહ્યો હતો. અબુ મિયા રિપ્લાઇડ. એને વાત કરી. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ મારી આ વાલી ચાંદની છે એ કોઈ દિવસ મને છોડશે નહીં. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. એ કંઈ ખૂબ જ સમજણી પણ છે અને મારી સાથે ખુશ પણ છે. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ગોવિંદે શું કહ્યું કે અબુ ચાચા ખરેખર હું ખુશ છું તમને આવી રીતે ખુશ જોઈને. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રેથ. શું કહે છે? હું શ્યોર છું, મને નક્કી જ છે કે ચાંદની છે એ તમારા જીવનના છેલ્લા શ્વાસ સુધી સાથે રહેશે. સમ યર્સ પાસ્ડ. થોડા વર્ષો પસાર થયા પછી ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદનીને પેલી હિલ તરફ, રોશેણી તરફ એકદમ આકર્ષણ થવા લાગ્યું હતું. એવરી મોર્નિંગ શી વોચ્ડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. દરરોજ સવારે એ જોતી પેલો જે શિખર હતો ને જે પર્વતનું એ હિલ ટોપ હતો ને એને સરસ મજાનો કોમળ તડકો એકદમ ચમકારો હતો ને એ રોજ સવારે તે જોતી. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, શી થોટ. એ કે કેટલી સરસ એક આ જગ્યા છે, હિલ કેટલી સારી લાગે છે, તેને વિચાર કર્યો. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લો થ્રુ ધેમ. નહીં કે કેટલો સરસ એ કે કૂણો એક પવન જે ત્યાંથી ફૂંકાય છે. રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુ ધેમ. કેટલો સરસ મજાનો કે ત્યાં પવન ફૂંકાય છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. એ કે મારે ત્યાં એક સરસ મજાનું ઘાસનું મેદાન છે એમાંથી પસાર થવું છે, ત્યાં દોડવું છે, મારે દોડવું જ જોઈએ. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. એને ખૂબ જ આકર્ષણ તે હિલ પ્રત્યે હતું કારણ કે તે ત્યાં ગઈ જ નથી. She ran towards the hill but stopped with a jerk. તે હિલ તરફ વધી, દોડી, પણ ઓચિંતાના ઝાટકા સાથે ઊભી રહી ગઈ. There was a rope around her neck. She hated it most. ઝાટકા સાથે ઊભી રહી જવાનું કારણ શું હતું? તો કે એને ગળે ફરતો એક દોરડું અથવા તો દોરી વીંટેલી હતી અને જે તેને ખૂબ જ નફરત કરતી હતી. આપણે કોઈ પણ પ્રાણી હોય એને બાંધેલું રાખીએ. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપેડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. થોડા દિવસોમાં જ ઓચિંતા ચાંદની છે એ આવી રીતના જે ઘાસ આપતા હતા, લીલુંછમ ઘાસ આપતા હતા અને જે સ્વાદિષ્ટ દાણા આપતા હતા, અનાજ આપતા હતા, એ જમવાનું ખાવાનું બધું બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરી. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ.
અને બીજું અબુ મિયાં છે એને વાર્તાઓ કરતા હતા, એમાં પણ એને રસ નહોતો પડતો. શી લોસ્ટ હર એપિટાઇટ, ગ્રુ વેરી થિન. તેની ભૂખ છે એને ખોઈ બેસે છે, એને કોઈ જાતનું કોઈ ભૂખ જ લાગતી નથી. ગ્રુ વેરી થિન, અને દિવસે ને દિવસે કેવી થતી જાય છે, દુબળી પડતી જાય છે. શી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ, બેધિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. સતત એ છે એકદમ નિરાશ થઈ અને હિલ તરફ જોયા કરે, સનલાઇટને જોયા કરે, એની સાથે શ્વાસો ભર્યા કરે, અથવા તો પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, વાદળો સાથે રમ્યા કરે. પણ ક્યાંથી? તેની ઝૂંપડીમાંથી જ, તેની ઓરડીમાંથી જ. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. અબુ ખાનને ખ્યાલ આવી ગયો હતો કે આ ચાંદની સાથે શું થઈ રહ્યું છે. એને ખબર પડી ગઈ હતી. હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. એ નાનકડી ઝૂંપડી હતી, એને તેમાં ધક્કો મારી દે છે અને દરવાજો બંધ કરી દે છે. બટ forgot to close the small window at the back. અને શું ભૂલી જાય છે? તો કે જે પાછળની બારી હતી એ બંધ કરતા ભૂલી જાય છે. જે ઝૂંપડીની પાછળની બારી હતી એ બંધ કરતા એ ભૂલી ગયા. The same night, ચાંદની made the window her passage for freedom. એ જ રાત્રે ચાંદનીએ પોતાના મુક્તિનો માર્ગ શોધી લીધો. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. જ્યારે હિલટોપ ઉપર પહોંચી ગઈ ચાંદની, ત્યારે એ શું જોવે છે? તો કે ક્ષિતિજ તરફથી એક મોટો પીળા કલરનો સૂરજ ઉગતો જોવે છે. She was overflowing with joy and wonder. એ એકદમ ખુશ છે અને વિસ્મય છે એકદમ. એને આ બધા દ્રશ્યો જોવા, નિહાળવા પહેલેથી ઈચ્છા હતી, અને આ સ્વપ્ન એનું આજે પૂરું થાય છે. The green grass under her feet became golden yellow. જે એના પગ નીચેનું લીલું ઘાસ હતું એ કેવું થઈ જાય છે? તો કે એકદમ સોનેરી પીળા કલરનું. કારણ શું છે? તો કે ક્ષિતિજ તરફનો તડકો છે એ બધે પથરાય છે, અને એવું લાગે છે કે એના પગ નીચેનો જે ઘાસ હતું એ ગોલ્ડન યેલો કલરનું થઈ જાય. The wind sang an endless song of welcome. જો એનો અનુભવ કેવો થાય છે, લેખક કેવું સરસ લખે છે કે જે પવન છે એના કાનમાં સ્વાગતનું ગીત ગાતા હોય, અનંત ગીત ગાતા હોય એવું લાગે છે. ચાંદની felt as if she were meeting her mother after years of separation. ચાંદનીને કેવો અનુભવ થાય છે? તો કે જાણે એ ઘણા વર્ષો પછી તેણીની માતાને મળી હોય. જુદા થયા હતા એ પછીના ઘણા વર્ષો પછી તેણીની માતાને મળી હોય એવો એને અનુભવ થાય છે, એવું એને ફીલ થાય છે. How different all this was from Abu Khan's prison house. અબુ ખાનના પેલા જેલ જેવા ઘર કરતાં આ બધું કેટલું જુદું છે. ખૂબ જ ખુશ હતી ચાંદની આજના દિવસ માટે જે પહોંચી ગઈ હતી હિલટોપ. ત્યાં એને આ બધા જ અનુભવો સ્વર્ગ સમા લાગતા હતા. That day she jumped and played and ate all around. એ દિવસે એ આખો દિવસ આજુબાજુ બધે કૂદકા માર્યા કર્યા અને ખૂબ જ રમી, અને આજુબાજુ ઘાસના મેદાનમાં ખૂબ જ ચરી. She was on the top of the world. તે શું હતી? ખૂબ જ ખુશ હતી, અને જાણે પોતે દુનિયા જીતી હોય એની જેમ તે આનંદ કરતી હતી. It was the happiest day in Chandni's life. એ દિવસ કેવો હતો? ચાંદનીના જિંદગીનો ખૂબ જ ખુશનુમા દિવસ હતો. The sun disappeared behind the hills. ધીમે ધીમે સૂર્યાસ્ત થવા લાગ્યો. સૂર્ય દેખાતો બંધ થવા લાગ્યો. Soon the darkness covered the grass, the flowers and the trees. ત્યાં જ અંધારું છે એ લીલા ઘાસને, પેલા ફ્લાવર્સ એટલે કે ફૂલ, અને ટ્રીઝને કવર કરવા લાગ્યો, એટલે કે અંધારપટ છવાવા લાગ્યો. The wind stopped blowing. પવન ફૂંકાતો બંધ થયો. There was stillness all around. એકદમ શાંતિ છવાઈ ગઈ આજુબાજુમાં. And all hooted from a hole. બકોલમાંથી એક ઘુવડ બોલ્યું. ચાંદની felt scared. ચાંદની ડરી ગઈ હતી. જેટલો આનંદ એને સવારે થતો હતો એટલો જ ડર હવે એને લાગવા માંડ્યો હતો. The full moon rose in the distant sky. દૂરના આકાશમાંથી ફૂલ મૂન, પૂનમનો ચાંદો ઉગવા લાગ્યો હતો.
રોઝ મીન્સ એટલે કે રાઇઝનું ભૂતકાળ. રાઇઝ એટલે ઉગવું, રોઝ એટલે ઉગ્યું. ઇન ઇટ્સ સિલ્વર લાઇટ ચાંદની સો 2 બ્રાઇટ આઈઝ એન્ડ શાર્પ ટીથ. એ જે અંધારી રાત હતી એમાં ચાંદનીને શું દેખાયું? તો કે 2 ચમકતી આંખો અને તીક્ષ્ણ દાંત. મૂવિંગ સ્લોલી ટુવર્ડ હર. જે 2 ચમકતી આંખો અને શાર્પ ટીથ એટલે કે તીક્ષ્ણ દાંત હતા એ તેની તરફ ધીમે ધીમે આવતા તેણીએ જોયા. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી. રાક્ષસ છે કંઈ ઉતાવળમાં નહોતો. હી ન્યૂ ધેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. તેને ખ્યાલ હતો કે આ જે પેલી જે બકરી છે તે પણ તેનો જ ખોરાક છે. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઇચ અધર. યુદ્ધનો પ્રારંભ થયો. બકરીએ અને પેલા વરુએ પોતાના માથા એકબીજા સાથે અથડાવ્યા. He was big and ferocious, whereas she was small but not weak. શું કહે છે? પેલો જે વરુ હતો, વુલ્ફ હતો, એ મોટું અને એકદમ વિકરાળ હતું. વેરેઝ અને ત્યાં પાછી જે પેલી બકરી હતી એ નાની હતી પણ નબળી ન હતી. ચાંદની stood firm on her legs, head slightly bent and her strong horns aimed at the devil. ચાંદની છે એકદમ કડક થઈને પોતાના પગ ઉપર ઊભી રહી ગઈ હતી. હેડ સ્લાઇટલી બેન્ટ, માથું વાળીને ઊભી હતી. હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ્ડ એટ ધ ડેવિલ. પોતાના તીક્ષ્ણ જે મજબૂત શિંગડા હતા એ એને ડેવિલ તરફ વાળીને રાખ્યા હતા અને યુદ્ધ કરતી હતી. શી લુક્ડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. કેવી દેખાતી હતી? તો કે એકદમ બહાદુર સૈનિક જેવી, જે પોતાના ક્રૂર દુશ્મનની સાથે બાંધવા તૈયાર હતી. The fight began. યુદ્ધ શરૂઆત થઈ. It went on through the night. આખી રાત ચાલ્યું. The moon began to grow pale and suddenly hid behind the clouds. ધીમે ધીમે ચંદ્ર છે એ નમવા લાગ્યો અને કેની પાછળ સંતાઈ ગયો? તો કે ક્લાઉડની પાછળ. The stars also began to disappear one by one. તારાઓ પણ ધીમે ધીમે એક એક કરતા અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. પૂર્વ તરફ એક ઝાંખો પ્રકાશ દેખાયો. આજનો સૂરજ અને ગઈકાલનો સૂરજ બંને ચાંદનીએ જોયા. The first rays of the sun saw Chandni lying on the ground. અફસોસ કે આજે ચાંદનીએ સૂરજને ન જોયો પણ સૂરજે ચાંદનીને જોઈ. શું કહે છે? The first rays of the sun saw Chandni lying on the ground. ચાંદની છે એ મેદાન ઉપર પડેલી સૂર્યએ જોઈ, પહેલા કિરણે જોઈ. She was completely soaked in blood. આખી લોહીથી તરબોળ હતી. The wolf, tired and sleepy, was getting ready to devour her. તે પેલું વરુ હતું એકદમ થાકેલું હતું અને નિંદરમાં એકદમ ખૂબ જ આખી રાત બાંધ્યા હતા એટલે થાકી ગયું હતું અને એકદમ નિંદમાં હતું. વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. તેને ખાવા માટે તે તૈયાર હતું. A flock of birds sitting on tree was debating the result of the flight. જે એક પક્ષીઓનું ટોળું વૃક્ષ ઉપર બેઠું હતું એ આજે યુદ્ધ થયું એના પરિણામ વિશે ચર્ચા કરતું હતું. સો હુ ઇઝ વિનર? આસ્ક્ડ અ સ્મોલ વન. એક નાનું પક્ષી હતું, એને પૂછ્યું કે ભાઈ કોણ છે વિજેતા? ધ વોલ્ફ, ઓફકોર્સ, મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર ટુગેધર. બીજા બધા પક્ષીઓ હતા એ કે વરુ જ હોય ને, આ મરી ગઈ બકરી જોતા નથી તમે લોકો? એ જ હોય, વરુ જ છે વિજેતા. નો, સેડ વાઇઝ ઓલ્ડ બર્ડ. શું કહે છે? એક ગઢા હોશિયાર પક્ષીએ કીધું કે ના, ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની છે વિજેતા. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. મેં મારી જિંદગીમાં કોઈ દિવસ આવી બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીને જોઈ નથી. મિત્રો, આ સ્ટોરીમાંથી આપણને કેટલી બધી શીખ મળે છે. એક તો પેલી આપણે સ્ટોરીના અંતથી વાત કરીએ તો કોઈ પણ પરિસ્થિતિ હોય લડવાનું નહીં મૂકવાનું.
આપણી પરિસ્થિતિ જોવાની, આપણી શું આવશ્યકતા છે એ જોવાની, અને સાથે સાથે આપણે કઈ પરિસ્થિતિમાં છે તો આપણે કયો નિર્ણય કરીએ કે જેથી આપણે બહાર આવીએ. હારી નહીં જવાનું કોઈ પણ પરિસ્થિતિથી. ક્યાં બકરી અને ક્યાં વરુ, તમે સહેજ વિચાર કરી જુઓ. પણ આખી રાત તેણીએ કેવી રીતે કાઢી હશે એ આપણે વિચાર માત્રથી આપણને ખ્યાલ આવશે. માત્ર વાર્તા છે, પણ ક્યારેક હકીકત પણ બની હશે. એ જ રીતે આપણે પણ જિંદગીમાં કોઈ દિવસ હારી ના જવું જોઈએ. બીજી વસ્તુ, કોઈ પણ આવા બીજા નાના પ્રાણીઓને જરૂરિયાત વગર આપણે આવી રીતે આપણા રાજી ખુશી માટે બાંધવા ન જોઈએ. કોઈ પણ સજીવ માટે, જીવ માટે આપણે દયા દાખવવી જ જોઈએ. આ રીતે આપણા સ્વાર્થ માટે તેમનું જીવન બગાડાય નહીં. બસ, તો આજની આ સ્ટોરી, આજનો આ યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ. ગ્લોસરી એન્ડ ક્વેશ્ચન આન્સર બાકી બુકમાં લખી લેવાના રહેશે. સૌને જય શ્રી કૃષ્ણ.